हारा वो नहीं जो गिर गया, हारा वो जो गिरने के बाद उठा नहीं। या 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 देवी पूजा का आवाज, आ जाओ मैदान में, देखे किसमें कितना है दम। देवी पूजक के लड़के सारे किसी से ना कम, एक गांव एक संग सब भाई और हम। क्रिकेट का मैदान और छिड़ेगी झंड की गलियों से आया ये टैलेंट, हर एक इंसान को जोड़ने का मोमेंट। क्रिकेट ये खेल है भावनाओं का जो रुके ना, चल तेरे देयर इज नो लिमिट। चल चल उठ और राजा तू मैदान में, कौन क्या है तू ये सबको बता दे। शाने के ताने को जाने दे, वटा दे बल्ला घुमा और बॉल को उड़ा दे। गिरेंगे पड़ेंगे खड़े होके लड़ेंगे, इसलिए कहते हैं हमको वसे देवी पूजक वॉरियर्स, वसे देवी पूजक वॉरियर्स, वसे देवी पूजक वॉरियर्स, हमें देवी पूजक वॉरियर्स। जय माताजी। અને હવેની મેચ તાળદેવ વર્સેસ કાંદિવલી, બંને ટીમ પોતાની પહેલી મેચ જીતીને આગલા રાઉન્ડ પર, અને મેચની શરૂઆત પહેલો બોલ ઓફસાઇડ પર, બોલ લેગ સાઈડ પર ખેંચીને મારી દીધો છે, 1 બાઉન્સ 4 રન। कुछ करने का जुनून सागर जैसी लहरें, आकाश से ऊंचे हैं हौसले जिनमें हो दम, ए आके तू रोक ले। अपने ही लोग हमें चाहते गिराना, उन लोग को छोड़ फोकस मत हटाना, सफलता के साथ खड़े होते ताबड़तोड़ शुरुआत कांदिवलीना બેટર્સ તરફથી। પહેલા જ બોલે 1 બાઉન્સ 4 રન મારી દીધા છે। બીજો બોલ લઈને તૈયાર, સ્લોવર બોલ, ફૂલ બોલ, અગેન સેમ જગહ પર, પણ કેચ ડ્રોપ। બહુ સરસ કમબેક કર્યું હતું તાળદેવના બોલરે, પણ કેચ ડ્રોપ। બીજા જ બોલે બહુ સારી ટ્રાય કરી, પણ હાથ પર ના આવ્યો બોલ। સફાલે બી ટીમ ભાઈ તમારું સન્માન ચિહ્ન આવીને લઈ જાઓ। પ્રવીણભાઈ તીસરો બોલ લઈને તૈયાર, શફલ થયા અને જોરથી મારવાનો પ્રયાસ, ગૌતમભાઈ બોલના નીચે અને આ કેચ। પહેલો ઝટકો કાંદિવલીને। वसे देवी पूजक वॉरियर्स, हमें देवी पूजक वॉरियर्स, वसे देवी पूजक वॉरियर्स, वसे देवी पूजक वॉरियर्स, वसे देवी पूजक वॉरियर्स, हमें देवी पूजक वॉरियर्स। ફ્રન્ટ પર આવીને કાંદિવલીના કેપ્ટન કિશનભાઈ પહેલા જ બોલે પોતાની ટીમને બહુ સારી શરૂઆત આપી, અને બીજો બોલ એક કેચની ઔપચારિકતા રહી ગઈ, પણ કેચ ડ્રોપ, અને તીસરો બોલ વિકેટનું પતન થયું। કાંદિવલીના નવા બેટ્સમેન રાજેશભાઈ ક્રીઝ પર આવી ગયા છે, અને બહુ સરસ કોપરી ગ્રાઉન્ડ, એક ગામ એક સંઘમાં પ્રથમવાર આયોજિત ક્રિકેટ ટુર્નામેન્ટ રાખવામાં આવ્યું છે ભાઈ વસે બી ટીમ તરફથી। અને कैमरामैन टॉर्च का बॉक्स में सम्मान चिन्ह। ના ના ગયા ના, અને આ સન્માન ચિહ્ન સફાલે બી ટીમને ધન્ય છે મારી નાયત, જે ગામો ગામોથી આયા પાર્ટિસિપેટ થવા આવે છે ને પોતાના ગામનું ટેલેન્ટ ભાઈ શોકેસ કરે છે। અને મેચ હવે કન્ટિન્યુ કરો। ચોથો બોલ લઈને પ્રવીણભાઈ, અગેન ઓફ સાઈડ પર બોલ, પણ ખેંચીને લેગ સાઈડ પર મારી દીધો છે, 1 બાઉન્સ 4 રન। પાવર પ્લે નો આ પહેલો ઓવર, 4 ઓવરની મેચ, અને પહેલા ઓવરમાં યા તો ખાલી બાઉન્ડ્રી લાગે છે, યા તો વિકેટ જ પડી રહી છે।
પાંચમો બોલ લઈને પ્રવીણભાઈ તૈયાર. ફુલર લેન્થ બોલ, ફૂલ ટોસ બોલ, બોલના નીચે ફિલ્ડર પણ 1 બાઉન્સ 2 બાઉન્સ અને આરામથી બોલ પકડીને એના જ વચ્ચે બહુ સારી રનિંગ બિટવીન ધ વિકેટ્સ. 2 રન. એક ગામ એક સંઘમાં પ્રથમવાર આયોજિત ક્રિકેટ ટુર્નામેન્ટ આપણા વસઈ બી ટીમ તરફથી. બહુ સરસ મજાની ટ્રોફી. ઓવરનો લાસ્ટ બોલ. બહુ સરસ ટર્નિંગ બોલ અને બોલના નીચે ફિલ્ડર અને આસાન કેચ અને આ વિકેટનું પતન. પાવર પ્લે નો પહેલો ઓવર સમાપ્ત. 1 ઓવર 11 રન અને 2 વિકેટ ગુમાવી દીધી છે કાંદિવલી ટીમે. અને ક્રીઝ પર નવા બેટ્સમેન કાંદિવલીના પ્રકાશભાઈ. અને બીજા ઓવરની કમાન સંભાળી છે આપણા કૈલાશભાઈ. પહેલા ઓવરમાં એકદમ 50-50 ગેમ ચાલી છે. યા તો બાઉન્ડ્રી યા તો વિકેટ. જોઈએ હવે આપણે બીજા ઓવરમાં શું થાય છે. સચિનભાઈ, કોપરી ગ્રાઉન્ડમાં તમે જોયું હશે તો આના પહેલા પણ ખેડગલી ઓર્ગેનાઇઝ કર્યું હતું, જેમાં બહુ સિરિયસ મેચો થઈ હતી. બહુ સરસ બોલ એના વચ્ચે કૈલાશભાઈનો અપીલ પણ ડોટ બોલ. તો સચિનભાઈ હું કર્યો તો કે ઓકે 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 દિનેશભાઈ. ઓવરનો બીજો બોલ. વાઇડ. અમ્પાયરનો ઈશારો વાઇડ બોલ. બેટ્સમેન થી દૂર રાખવાનો પ્રયત્ન કૈલાશભાઈનો. બહુ સરસ લોફ્ટ કરી દીધો છે લેગ સાઈડ પર અને બહુ લાંબો 6 રન. કેપ્ટન ઇનિંગ રમી રહ્યા છે ભાઈ આપણા કાંદિવલીના કેપ્ટન. બહુ સરસ શોટ. અગેન બેટ્સમેન થી દૂર રાખવાનો પ્રયત્ન અને બેટ્સમેન શફલ કર્યા હતા એટલે અમ્પાયર કહે છે કે ભાઈ વાઇડ નથી. બહુ સારું કમબેક કૈલાશભાઈ તરફથી.
અગેન શફલ થયા પણ બોલ બહુ જ ઓફ સાઈડ ની બહાર અને અમ્પાયર નો ઈશારો વાઇડ બોલ. માથે ખરો બપોર પણ ગ્રાઉન્ડ ની અંદર તાપમાન વધી ગયું છે ભાઈ મેચ ને લઈને. બહુ સરસ શોટ મારી દીધો છે, મિસ ટાઈમ શોટ છે અને દિનેશ બહુ સારો પ્રયત્ન કર્યો પણ બોલ દૂર રહી ગયો અને એના વચ્ચે 2 રન ભાગીને કમ્પ્લીટ કર્યા કાંદિવલીના બેટ્સમેને. બહુ સારી રનિંગ બિટવીન ધ વિકેટ્સ. રન ગતિ વધારવાનો પ્રયત્ન. 4 ઓવરની આ મેચ. ચાર બોલ અને 21 રન. 5 બોલ લઈને કૈલાશભાઈ તૈયાર. એકદમ સ્ટ્રેટ મારી દીધો છે અને ગ્રાઉન્ડ ની બહાર. બહુ સરસ કેચ સુમિતભાઈ ની અને આ 6 રન. કેપ્ટન ઇનિંગ રમી રહ્યા છે આપણા કિશનભાઈ. બહુ સરસ શોટ અને આ આઉટસાઇડ એજ વાગ્યો પણ વન બાઉન્સ ફિલ્ડરના હાથમાં અને માત્ર 1 જ રન. એના સાથે ઓવરની સમાપ્તિ. 28 રન. કાંદિવલી ટીમનો સ્કોર 2 ઓવર 28 રન. शिवाजी महाराज की जय जय. રન 2 ઓવર 28. तीसरी ओवर अजयभाई લઈને અને સામે બહુ એક સરસ બેટિંગ કરી રહ્યા છે કિશનભાઈ પોતાની ટીમ માટે. કેપ્ટન ઇનિંગ અને 2 ઓવરમાં 28 રન કાંદિવલી ટીમનો સ્કોર. હવે 2 ઓવર બાકી છે અને જોઈએ અજયભાઈ તાળદેવ ટીમને કમબેક કરાવે છે કે નહીં, કારણ કે બહુ સરસ સ્કોર મારી દીધો છે 2 ઓવરમાં 28 રન. 14 ની રન રેટ થી ઓવરની વચ્ચે બહુ બંને ટીમને પ્લાનિંગ કરી છે. હવે જોઈએ 2 ઓવર બાકીના કેવી રીતે જાય છે. પહેલો જ બોલ અને બોલ લાંબો. 6 રન મારી દીધા છે કિશનભાઈ. डिस्ट्रक्टिव बैटिंग. नागेश 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 छत्रपति शिवाजी महाराज की जय जय.
બહુ સરસ શોટ મારી દીધો કિશનભાઈ અને બીજો બોલ લઈને જવા તૈયાર. ઓફ સાઈડ પર બોલ. કિશનભાઈ શફલ કરી ગયા એટલે અમ્પાયર નો ઈશારો ડોટ બોલ. જેમ કે મેં કીધું કે તડકો માથે છે પણ ગ્રાઉન્ડ ની અંદર તાપમાન બહુ વધી ગયું છે ભાઈ. હેવી વેટ મુકાબલા થઈ રહ્યા છે ગ્રાઉન્ડ ની વચ્ચે અને અજયભાઈ ત્રીજો બોલ લઈને તૈયાર. સેમ લાઈન ઓફસાઇડ પર બોલ અને 30 યાર્ડ સર્કલ માં જ બાઉન્સ થયો. મિસ જજ થયો ફિલ્ડર થી બોલ અને એના વચ્ચે 2 રન લઈ લીધા કાંદિવલીના બેટર છે. બહુ સારી રનિંગ બિટવીન ધ વિકેટ્સ અને કિશનભાઈ સ્ટ્રાઇક એમની પાસે રાખી રહ્યા છે કારણ કે પોતાની ટીમને બહુ સારી પોઝિશનમાં પહોંચાડવા માંગે છે અને બહુ સરસ હિટ મારી દીધા છે એમને. ઓવરનો ચોથો બોલ. બહુ સરસ બોલ. ફૂલ યોર્કર બોલ. વાઇડ યોર્કર અને મિસફિલ્ડ થઈ ગૌતમભાઈ થી. એના વચ્ચે પાછા 2 રન ભાગીને કમ્પ્લીટ કર્યા. અને 1 રન શોટ. રન તો સારો ચોરાયો હતો પણ એમાં પણ 1 રન કટ થઈ ગયો. પાંચમો બોલ સ્ટેપ આઉટ કરીને મારી દીધો સ્ટ્રેટ. બહુ સારી ફિલ્ડિંગ દિનેશભાઈની પણ તો પણ એની વચ્ચે કિરણભાઈની બહુ સારી ફિલ્ડિંગ સોરી અને એના વચ્ચે બહુ સારી રનિંગ બિટવીન ધ વિકેટ્સ. પાછા 2 રન કમ્પ્લીટ કર્યા. 2 રન મારીને પણ 6 રન ટોટલ 2 રન ભાગી ગયા છે. હવા પર બોલ અને સીમા રેખા પાર ષટકાર. ₹45 3 ઓવર 45 રન્સ. હાલો હાલો અને હવે કમેન્ટ્રીમાં મારી સાથે જોડાઈ ગયા છે ભીવંડી ગામના કેપ્ટન સચિનભાઈ. ખૂબ ખૂબ ધન્યવાદ ભાવેશભાઈ તમારો. અને આના પછીની મેચ વસઈ એ વર્સેસ વિક્રોલી બી. ભાઈ બેવ ટીમના કેપ્ટન ટોચ બોક્સમાં આવી જાઓ. આ ઇનિંગ ખતમ થાય ને પછી તમારી ટોચ કરવાની છે. વિક્રોલી બી વસઈ એ બહુ મોટો મુકાબલો. 45 રન થયા. 3 ઓવર ને 45 4 અને 5
પસામાં 5 ઓછા. અને આ પહેલી ઇનિંગ નો ચોથો ઓવર, ફાઇનલ ઓવર, ડેથ ઓવર. ન્યુ બોલર વિશાલ. બહુ સરસ બોલ અને માત્ર એક જ રન ભાગ્યા, કારણ કે સ્ટ્રાઇક પર હવે આવી ગયા છે કાંદિવલી ટીમના કેપ્ટન કિશનભાઈ, જે બહુ સરસ બેટિંગ, તાબડતોડ બેટિંગ કરી રહ્યા છે પોતાની ટીમ માટે. શું લાગે છે સચિનભાઈ? 5 બોલ બાકી છે અને કિશનભાઈ બહુ સરસ બેટિંગ કરી રહ્યા છે. એવું લાગે છે કે કિશનભાઈને બોલ ફૂટબોલ બતાવી રહ્યો છે. બહુ લાંબા લાંબા 6 મારી રહ્યા છે. પહેલી મેચમાં બી એમને કંઈક સારો સ્કોર માર્યો હતો, 39 રન માર્યા હતા પહેલી મેચમાં પણ. બહુ જબરદસ્ત બેટિંગ નું પ્રદર્શન અને કિશનભાઈને 37 રન થઈ ગયા છે. તમે વિચાર કરો, ટીમના 46 રન થયા છે, એમાંથી 37 કિશનભાઈના છે. કિશનભાઈને ચાન્સ છે, જે પહેલી મેચમાં અધૂરો રહી ગયો તો ચાન્સ હવે પૂરો કરી શકે છે કે નથી કરી શકતા, જોઈએ આગળ. ઓવરનો બીજો બોલ, બહુ સરસ મિડલમાં બોલ નાખ્યો અને બોલ અને બેટ નો કોઈ પણ સંપર્ક નહીં, પણ કિશનભાઈ રન લેવાથી સખ્ત મના કરી દીધું, કારણ કે સ્ટ્રાઇક એમને પોતાની પાસે રાખવી છે. પણ કિશનભાઈ ભાગ્યો હતો. ભાવેશભાઈ 2 રન પણ પૂરા થઈ ગયા. ભાઈ ટીમ માટે રમવો તો બહુ બરોબર, સારું કહેવાય. ઇન્ડિવિજ્યુઅલ આપણે ના રમવું જોઈએ, ટીમ માટે રમવું જોઈએ ને. ઓવરનો ત્રીસો બોલ અને બહુ લાંબો ષટકાર. સચિનભાઈ આ માટે એમને સ્ટ્રાઇક એમની પાસે રાખી હતી. બહુ સાચી વાત. એમને કોન્ફિડન્સ હતો ખુદ ઉપર, કે ભરોસો હતો કે હું મારી ટીમ માટે આ 2 રન મિસ કર્યા તો 2 ના 3 ગુણા વધારીને લઈ લઈશ. આગળનો બોલ એમને બતાડ્યો કે હું શું આ ગણો ત્યાં સુધી રનની કમી નહીં પડવા દઉં. બહુ સરસ રમી રહ્યા છે કિશનભાઈ. લોઅર ફૂલ ટોસ નાખવા ગયા, પણ 1 બાઉન્સ અને કિરણભાઈ થી મિસફીલ્ડ અને આ 4 રન. કિશનભાઈના ઇન્ડિવિજ્યુઅલ સ્કોર 47 રન. ટીમને તો બહુ સારી પોઝિશનમાં લાવી દીધા છે, પણ પોતાના હાફ સેન્ચુરી માટે એમને ખાલી 3 રનની જરૂરત છે. અને એના કરતા વધુ મહત્વનું, અગર એક મોટો શોટ આવી જાય તો એમની ટીમને બહુ સારું બેનિફિટ આપશે. ચાર બોલ અને 56 રન. अब तक 56. પાંચમો બોલ, દિશાહીન ગેંદ અને અમ્પાયર નો ઇશારો, વાઇડ બોલ, એક્સ્ટ્રા ના રૂપમાં 1 રન. વિશાલભાઈ ઓવર ધ વિકેટ આવી ગયા છે હવે 5મો બોલ લઈને. બહુ સરસ બોલ અને બહુ સારી ફિલ્ડિંગ, એના વચ્ચે 2 રન લેવાની કોશિશ અને થ્રો લૂઝ હતો, એ માટે બહુ સારી રનિંગ બિટવીન ધ વિકેટ્સ. કિશનભાઈની 2 રન ચોરી લીધા વચ્ચે અને પોતાની ટીમનો સ્કોર 59. અને આ ઇનિંગનો લાસ્ટ બોલ, ટેપ કરી દીધો છે લેગ સાઈડ પર. 2 રન લેવાની કોશિશ અને બહુ ખરાબ થ્રો. 2 રન ને 3 રન કરી દીધા. ટીમનો સ્કોર 62 રન્સ અને કિશનભાઈનો સ્કોર 52 રન્સ.
કિશનભાઈ બેટ ઉપર કરીને ભાઈ તમે દેખાડો કે વન સાઇડેડ તમે તમારા ટીમ માટે બહુ સરસ સ્કોર મારી દીધો છે. બહુ સરસ બેટિંગ નું પ્રદર્શન અને એની સાથે અમારા વસઈના રાજનભાઈ લોરિયાભાઈ પધાર્યા છે તો તેમનું હાર્દિક સ્વાગત છે. અને નાલા સોપારાથી અમારા ભાઈઓ અલકાપુરીથી મુકેશભાઈ, જય માતાજીભાઈ. અને આ ભાઈઓનો મેળો લાગી ગયો છો ભાઈ. હવે વિક્રોલી બી થેન્ક યુ ડીજે વિક્રોલી બી ટીમ ના કેપ્ટન આવી જાવ ભાઈ અહીંયા રોહનભાઈ. ઇટ્સ અ ટોસ ટાઈમ. અને વસઈ એ ટીમ ના કેપ્ટન. અને ભાઈ બધાને વિનંતી છે કે અહીંયા ટોચ બોક્સ ના આજુબાજુમાં ગર્દી કમ કરો, કારણ કે ભાઈ તમે આ ઘણા વાયતું બીતું કરો એ માઇક માં યુટ્યુબ માં લાઈવ માં જાય છે ભાઈ, કોઈ ગલત શબ્દ યુઝ કરે છે કઈ પણ. એ માટે બધાને વિનંતી છે કે ભાઈ પોત પોતાની જગા લઈ લો ચેક ગોતીને. કોમેન્ટ્રી બોક્સ ના આજુબાજુમાં ના બેહો છો કોઈ. So toss time. तीसरो राउंड विक्रोली बी અને વસઈ એ ઓર્ગેનાઇઝ ગામ અને કોઈન હવા પર અને ટોસ જીત્યું છે ઓર્ગેનાઇઝ ગામ ભાઈ. વસઈ ટોસ જીતીને એમનો નિર્ણય કહી દેજો ભાઈ. સોચ વિચાર કરી લ્યો, થોડું ફટાફટ કરજો. હેલો થેન્ક યુ ડીજે કાંદિવલી ટીમ ભાઈ આટલો ટાઈમ ના લગાડા યાર. વિક્રમભાઈ અરે પાણી પીવાનું ભાઈ આટલો બધો ટાઈમ ના હોય યાર. તમે અહીંયા જ બેઠા, તમે અહીંયા પાણી પી લેવો તો ખાલી બેટ્સમેન જ પાણી પીવવાનું બાકી રહે. થોડી ગાય કરો કિશનભાઈ. આપણે લાસ્ટમાં એક એક ઓવર ની બે ઓવર ની મેચ રમશું તો મજા નહીં આવે. આટલું સરસ ટુર્નામેન્ટ છે તો બધી મેચો પણ સરસ થવી પડે ભાઈ. સહયોગ દેજો ભાઈ, બધી ટીમ સહયોગ દેજો અને બહુ સારી રીતે આપણે પાર પાડવાનું છે. ને એક ગામ એક સંઘ પ્રથમવાર આયોજિત ભાઈ વસઈ બી તરફથી ઓર્ગેનાઇઝ આ ટુર્નામેન્ટ. કોપરી ગ્રાઉન્ડ બહુ સરસ ગ્રાઉન્ડ અને જેમ કે મેં કીધું કે તડકો તો માથે છે પણ ગ્રાઉન્ડ ની વચ્ચે તાપમાન વધી ગયું છે ભાઈ, કારણ કે બહુ સરસ મુકાબલા આપણને જોવા મળી રહ્યા છે. ભાઈ સાયકલ 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 મારી સોનાની સાયકલ બહાર આવી જાવ ને ભાઈ. તારદેવ ટીમ તમારા બેટ્સમેન મોકલાઈ દો, મોકલાઈ દો, મોકલાઈ દો બેટ્સમેન ભાઈ. 63 નો ટાર્ગેટ છે ભાઈ, 63 રન નો ટાર્ગેટ છે 4 ઓવરમાં. થેન્ક યુ ડીજે. ડીજે તારે માઇક ચાલુ હોય તારે તમારું બંધ રાખજો અને અમાર માઇક બંધ હોય તો તમે ચાલુ કરી નાખજો. સચિનભાઈ ડીજે ની કમાન અમારા શેગીભાઈ સંભાળે છે. શેગીભાઈ શું? ડીજે શેગી, ડીજે શેગી હો ભાઈ. શેગી ભાઈ
હળવા જેમ કે રહેજો થોડા. ટીવી માં લાઈવ જોઈ રહ્યા છે એમને ખબર હશે કે સાઉન્ડ નું આઉટપુટ કેટલું સરસ આવી રહ્યું છે. બહુ સરસ બહુ તો સરસ. એનો બધો શ્રેય ભાઈ સાગરભાઈ અને એમની ટીમ ને જાય છે. ઘડીક સાગર કહો છો ઘડીક શેકી કહો છે. સાગર એમનું નામ છે ને શેગી એમનું પેટ નેમ છે. તમે સમજો છો સચિનભાઈ? ડીજે સાગર શેગી ડીજે શેગી કહેતા હોય તો અહીંથી જતો રહો. પણ હવે બહુ થઈ ગયું તમારું. સચિનભાઈ થોડુંક તો મીઠાશ જોઈ તમે સમજો છો. લ્યો કરો. કોઈને કહેતા નહીં હો. કરો લ્યો. હવે આગળ લગભગ પ્રાઇસ અમે લાગશે. હવે પ્રાઇસ લાગવાનું શરૂઆત થાય છે. જેમ કે આગળ અમારા બાજુમાં આવી ગયા છે રાજનભાઈ લોરિયા. અમે પ્રાઇસ તો અમે આમ લાગતા જ રહેશે કન્ટિન્યુ. હર બોલ ઉપર હર વિકેટ ઉપર હર ડોટ બોલ ઉપર પ્રાઇસ લાગશે અમે તો. અને જેમ મસ્તી કે આના પછી વસઈ એ ટીમની મેચ છે ભાઈ. અને રાજનભાઈ લોરિયા અહીં બેઠા હોય અને હર બોલ ઉપર પ્રાઇસ ના લાગે તો ભાઈ મજા ના આવે. આપણને ખબર છે રાજનભાઈ લોરિયા પોતાના ગામ પોતાના જમીન થી ભાઈ લગાવ ન હોય તો વાત શું સચિનભાઈ. અને આના પછીની મેચ વસઈ એ વર્સસ વિક્રોલી બી. તો વસઈ એ ટોસ જીત્યા છે. તમે ટીમ તાર તમે નાસ્તો બાસ્તો કરી લો પછી ડિસિઝન આપી દો તમારો. જેમ કે આપણે ટાઈમ છે 4 ઓવર ખતમ. આ પહેલી ઓવર ખતમ થતા સુધી ડિસિઝન આપ્યો તો બહુ સરસ કહેવાય. નહીં તો ભાઈ તમારે ડિસિઝન આવે ને પછી વિક્રોલી ટીમ કે અમે પાણી પી લેવી ઠંડુ પી લેવી એમાં ટાઈમ બહુ વેસ્ટ થાય છે ભાઈ. ફટાફટ ડિસિઝન આપી દો તમારો. અને સ્ટ્રાઇક ઉપર અમે આવી ગયા છે ગૌતમભાઈ. નોન સ્ટ્રાઇક ઉપર અજયભાઈ. બોલિંગ પહેલી જ ઓવર લઈને આવી ગયા છે પ્રકાશભાઈ. ભાવેશભાઈ થોડો એક એક ઓવર અમે આપણે બેવ ભાઈ કરશું. બરોબર બરોબર. અમને પણ થોડો મોકો આપો. બીજી ઇનિંગ નો પહેલો બોલ લઈને આવી ગયા છે પ્રકાશભાઈ. પહેલો જ બોલ. બહુ સરસ બોલ બહુ સરસ બોલ. બોલ પડીને નીચે રહી ગયો. ગૌતમભાઈ ને કઈ સમજાણો નહીં. ભાવેશભાઈ તમને શું લાગે છે હવા ચાલુ છે ના સ્કોર 24 બોલમાં 63 રન આપ્યો છે. ચેસ થાય કે ના થાય? સચિનભાઈ જેમ કે તમે જાણો છો કે તાળદેવના ડિસ્ટ્રક્ટિવ બેટિંગ લાઇનઅપ છે તો અશક્ય કાંઈ નથી. અને હવા એક સાઈડ તરફ થઈ ગઈ છે અને જેનો ફાયદો બેટ્સમેન ભરપૂર ઉપાડશે મારા ખ્યાલથી. હાલાકી પહેલો બોલ બહુ સરસ નાખી દીધો બોડી પર અને બીજો બોલ લઈને પ્રકાશભાઈ તૈયાર. સામે ગૌતમભાઈ અને ઓફસાઇડ પર ચીપ કરી દીધો. બોલના નીચે ફિલ્ડર અને બહુ સરસ પાછળ ભાગીને કેચ કલેક્ટ કરી છે અને એની સાથે વિકેટનું પતન. બહુ મોટી માછલી ફસાણી ભાઈ. ભાઈ આ કેચ નહીં તો અડધી મેચ પકડી છે. જેમ કે આ ઉધો ભાગતા ભાગતા તમારા કેચ પકડ્યું એટલે ખાવાનું કામ નથી ભાઈ. કેચ નહીં આ અડધી મેચ હતી. જેમ કે ગૌતમભાઈ એક હાર્ડ હિટર બેટ્સમેન હતા. એમને હાઈ સ્કોરિંગ ચેસ કરી રહ્યા છે અને પહેલી જ ઓવરમાં એમના બહુ સરસ બેટ્સમેન ની વિકેટ ગુમાવી દીધી છે તાળદેવે. તાળદેવનો 12મો પ્લેયર ભાઈ સ્ટેજ પાસે આવી જાય. તાળદેવનો 12મો પ્લેયર ભાઈ સ્ટેજ પાસે આવી જાય. તાળદેવના વન ડાઉન બેટ્સમેન સ્ટ્રાઇક પર પ્રવીણભાઈ. ઓફસાઇડ પર સફળ કર્યા પણ પ્રકાશભાઈ બહુ સરસ બોલ ફૂલ બોલ વિકેટની વચ્ચે બોલ નાખ્યો અને માત્ર એક જ રન.
અને બહુ વિચિત્ર બોલ તારીફ કરી પણ તારીફનો શાયદ વધુ લાભ ના લીધો એમને અને પીચની બહાર બોલ નાખી દીધો અને અમ્પાયરનો ઈશારો નો બોલ અને આગળો બોલ ફ્રી હિટ રહેશે ભાઈ બહુ દિશાહીન ગેંદ પ્રકાશભાઈ અને આ મેચનું પ્રેશર ક્યારેક આ તરફ મેચ તો ક્યારેક આ તરફ બહુ જોરથી મારવાનો પ્રયત્ન વન બાઉન્સ અને બાઉન્ડ્રી લાઈન પર કિશનભાઈ તૈનાત વન બાઉન્સ બોલ પકડીને કલેક્ટ કરીને ફેંકી દીધો માત્ર એક જ રન થોડા ટાઈમ પહેલા હવા બિલકુલ નથી કોપરી ગ્રાઉન્ડમાં પણ હવે હવાનો પ્રવાહ ભાઈ બહુ જોરથી વહી રહ્યો છે અને પાછો અમ્પાયરનો ઈશારો નો બોલ પીચની બહાર બોલ લાઈનની બહાર બોલ પડ્યો છે એટલે અમ્પાયરનો ઈશારો નો બોલ અને ફ્રી હિટ રહેશે બહુ સરસ ઓવરની શરૂઆત કરી હતી પણ બે બોલ એમને બહુ દિશાહીન નાખ્યા છે અને ભાઈ વ્હાઈટ પટ્ટી છે ભાઈ પીચ વ્હાઈટ પટ્ટી ઉપર પડે તો નો બોલ છે ભાઈ બરાબર અને અમ્પાયર આને કોઈ ભાઈ કઈ કહેશો ને ભાઈ પ્રોફેશનલ અમ્પાયર છે બે અને ગ્રુપમાં જણાવી દીધું છે કે ભાઈ અમ્પાયર જે ડિસિઝન આપશે એના સાથે કોઈ વાદ વિવાદ નહીં થાય ભાઈ એ અમ્પાયર નું ડિસિઝન ફાઇનલ રહેશે પહેલો અને લાસ્ટ ડિસિઝન જ રહેશે ભાઈ અને લેગ સાઈડમાં મારી દીધો ફ્રી હિટનો પૂરેપૂર ફાયદો ઉપાડ્યો અને બોલ સીમા રેખા બહાર 6 રન વાહ સાગરભાઈ નું સાઉન્ડ વાહ સાગરભાઈ અવાજ કરો યાર વગાડો 10 રન થઈ ગયા છે 10 અને ભાઈ વસઈ તાલુકામાં જઈ પણ કોઈ પણ ટુર્નામેન્ટ હોય અને ભાઈ તમને સાઉન્ડ ની જરૂરત હોય તો સાગરભાઈ થી કોન્ટેક્ટ કરજો ભાઈ બહુ સરસ સાઉન્ડ છે ભાઈ એમનું ફરી એકવાર સ્ટેટ મારી દીધો છે ત્યાં કિશનભાઈ જાય છે ફિલ્ડર બહુ સરસ ફિલ્ડિંગ ત્યાં સુધી ભાગીને 2 રન પૂરા કરી લીધા બહુ સરસ રનિંગ પ્રવીણભાઈ ની ભાઈ કોઈને પણ ટુર્નામેન્ટમાં અથવા લગનમાં કઈ બી માતાજીના માંડવામાં પ્રસંગમાં કઈ પણ ટાઈમમાં તમને સાઉન્ડ ની જરૂરત હોય તો બહુ સરસ ક્વોલિટી નું સાઉન્ડ છે ભાઈ સાગરભાઈ નું તો એમના સાથે કોન્ટેક્ટ કરજો ભાઈ ઓર્ગેનાઇઝ ટીમ તરફથી વસઈમાં રહે છે ભાઈ અને તમારી પાસે સાગરભાઈ સ્કોર થઈ ગયો છે 12 રન 12 1 અને 2 ભાઈ તમને સાઉન્ડ ની જરૂરત હોય તો સાગરભાઈ નો નંબર ના હોય તો તમારા પાસે આકાશભાઈ ધરોળિયા નો નંબર છે એમને છે કોન્ટેક્ટ કરજો ભાઈ તો પણ તમને આ સાઉન્ડ મળી જશે બહુ સરસ સાઉન્ડ છે ભાઈ કમ કિંમતમાં સારી ક્વોલિટી સચિનભાઈ આ તો આપણી નાઈટ છે નાઈટમાં કોઈ વધી કિંમત તો લેશે જ નહીં કિંમત તો એમને વધી હશે તો એ ઓછી જ લેવી પડશે જો મેં કીધું તું ભાઈ રાજનભાઈ લોહરિયા આયા છે શાંત બેહશે જ નહીં રાજનભાઈ લોહરિયા એક ઇનામ લગાડી દીધું છે કે હેટ્રિક 3 બોલમાં 3 સિક્સ મારે તારદેવ ટીમના કોઈ પણ બેટ્સમેન 501 રૂપિયાનું ઇનામ છે ભાઈ એક ઓવર અને 12 રન થઈ ગયા છે હજુ પણ 3 ઓવરમાં બીજી ઓવરનું કમાન આપણા ગાલાભાઈ અક્ષયભાઈ 7 નંબરની જર્સી હાઈ જમ્પ બોલ બહુ સરસ બોલ બેટ અને બોલનો કોઈ પણ સંપર્ક નહીં મિસ ટાઈમ શોટ અને માત્ર એક જ રન
ગાલાભાઈના બોલ પડીને સ્વિંગ થાય છે ભાઈ. પ્રવીણભાઈ સ્ટ્રાઇક પર અને આ હેલિકોપ્ટર ફરાવી દીધો. મિસ ટાઈમ શોટ અને કેચ ડ્રોપ. કાંદીવલીના આ જ પ્લેયર હતા જેમને પાછળ ભાગીને બહુ સરસ કેચ પકડી હતી અને આ સામેની તરફ બોલ હતો પણ કેચ ડ્રોપ થઈ ગઈ. સરસ ટ્રાય અને હાલાકી જોવા જઈએ તો કાંદીવલી ટીમે એકદમ મેચને પકડીને રાખી છે. કોઈ પણ ચાન્સ દઈ નથી રહ્યા બેટ્સમેનને હિટ મારવાનો અને સામે એવા તાળદેવના હાર્ડ હિટર બેટ્સમેન અજયભાઈ સ્ટ્રાઇક પર. સફળ થઈને ઓફસાઇડ પર આવ્યા પર બ્લોક હોલમાં બોલ નાખ્યો ગાલાભાઈ અને ડોટ બોલ. ગાલાભાઈ બહુ ગાલ જેવા બોલ કરી રહ્યા છે એકદમ જડમાં. અગેન બહુ સારો બોલ ઓફસાઇડ પર યોર્કર લેન્ડ બોલ અને રન આઉટ નો ચાન્સ હતો પણ ડાયરેક્ટ હિટ હોત તો બહુ કરીબી મામલો થાત. બહુ સરસ ફિલ્ડિંગ અને એના વચ્ચે એક રન દોડીને કમ્પ્લીટ કર્યો. કોઈ પણ ચાન્સ નથી દઈ રહ્યા ગાલાભાઈ તાળદેવના બેટ્સમેનને શોટ મારવા દેવાનો. અગેન બહુ સરસ બોલ બ્લોક હોલમાં બોલ લેગ સાઈડ પર ટેપ કરીને માત્ર એક જ રન. બહુ ક્રુશિયલ ઓવર નાખી રહ્યા છે ગાલાભાઈ પોતાની ટીમ માટે. સોળ રન 16. અને સચિનભાઈ તમે માવો ખાઈ લો ફટાફટ આરામથી તમ તારે હું કોઈને નહીં કહું. અને એના વચ્ચે લોફ્ટ કરી દીધો છે ફાઇનલી બોલ સીમા રેખા પર અને અજયભાઈના બેટ થી તાબડતોડ શોટ 6 રન. જગદીશભાઈ સરકારી હા સરકારી હા. થેન્ક યુ ડીજે. ભાઈ આયા તાપમાન તો વધી ગયું છે પણ વાવાઝોડા બી આવી ગયા. અને આના પછીની મેચ વિક્રોલી બી અને વસઈ એ ની છે અને વસઈ એ ટોસ જીતીને પહેલા બેટિંગ નો નિર્ણય લીધો છે ભાઈ એમને. અને તાળદેવને 12 બોલમાં 41 રનની જરૂરત છે. બહુ વિશાલ કાય ટાર્ગેટ એમને ચેઝ કરવાનો છે 2 ઓવરમાં. અને બોલિંગની કમાન કાંદીવલીના કેપ્ટન કિશનભાઈ લઈને આવ્યા છે. શોર્ટ બોલ
વન બાઉન્સ અને બહુ સરસ ફિલ્ડિંગ વિક્રમભાઈ રાઠોડ, બહુ સરસ ફિલ્ડિંગ નું પ્રદર્શન, એક રન પોતાની ટીમ માટે બચાવી રહ્યા છે અને મેચને એકદમ કંટ્રોલમાં જકડીને રાખી છે. કોઈ પણ મોકો નથી દઈ રહ્યા તાળદેવના બેટ્સમેનને. સ્ટ્રાઇક પર પ્રવીણભાઈ, પાછો શોર્ટ બોલ અને પુલ કરી દીધો છે લેગ સાઈડ પર. વન બાઉન્સ, ટુ બાઉન્સ અને ફિલ્ડરના હાથ પર બોલ અને આરામથી જઈને રન કમ્પ્લીટ કર્યો. માત્ર એક જ રન. સ્ટ્રાઇક પર હવે અજયભાઈ. અને આ દિશાથી ભટકી ગયા. અમ્પાયરનો ઈશારો વાઇડ બોલ. અને એની સાથે કોપરી ગ્રાઉન્ડમાં જ્યારે પણ ટુર્નામેન્ટ કોઈ પણ ટીમ ઓર્ગેનાઇઝ કરે તો હું જોઉં છું કે ભિવંડીના કેપ્ટન સચિનભાઈ અને આ ડેડ બોલ. તો હું કહ્યો તો કે જ્યારે પણ કોપરી ગ્રાઉન્ડમાં કોઈ પણ ટીમ ઓર્ગેનાઇઝ કરે છે મેચ, તો હું જોઉં છું કે જે ટીમ ઓર્ગેનાઇઝ કરે એમની સાથે પહોંચી જાય છે આપણા ભિવંડીના કેપ્ટન સતત કમેન્ટ્રી માટે. અને આ બોલ હવા પર અને આરામથી કેચ વિક્રમ રાઠોડ થી. અને એની સાથે પ્રેશર બિલ્ડઅપ થયું હતું તાળદેવના બેટ્સમેન ઉપર, અજયભાઈ ઉપર, અને એમની વિકેટ પોતાની ગુમાવી દીધી. બહુ સરસ બોલ, ફૂલ બોલ. કીપર બોલ કરેક્ટ ના કરી શક્યા અને અમ્પાયરનો ઈશારો લેગ બાયના રૂપમાં એક જ રન. તો ભિવંડીના કેપ્ટન સચિનભાઈ, તહે દિલથી આભાર છે તમારો. બધી ટીમ તરફથી કહું છું અને પોતાના ગામ તરફથી પણ કહું છું કે તમે સતત અહીંયા આવીને કમિટીની કમાન સંભાળો છો. લેગ સાઈડ પર મારવાની કોશિશ, બોલ હવા પર અને કેચ ડ્રોપ. અને આ 4 રન. સાત બોલમાં 32 રનની જરૂરત છે ભાઈ, અને ટીમનો સ્કોર 31 રન થયા છે. આ બોલ પર લાંબા હિટની જરૂરત તાળદેવને. મિસ સ્ટેપ થઈ ગયું. 7 બોલમાં 32 રનની જરૂરત. બહુ સરસ બોલ, ફૂલ બોલ અને ડોટ બોલ. એક ઓવરમાં 6 બોલમાં 32 રનની જરૂરત.
6 બોલમાં 32 રનની જરૂરત. મેચ છે ભાઈ, મેચનું કાંઈ પણ ના કહી શકાય. અત્યાર સુધી કાંદિવલી ટીમે બહુ સરસ બોલિંગનું પ્રદર્શન કર્યું છે અને એકદમ મેચને કંટ્રોલમાં રાખી છે એમને. પણ ક્રિકેટ એક એવો ખેલ છે જે અનિશ્ચિતતાનો ખેલ છે ભાઈ. એક બોલ મેચનું રંગરૂપ બદલી દે. આ ઈ ક્રિકેટ છે ભાઈ. સુરજભાઈ પેલો બોલ લઈને તૈયાર, સામે સચિનભાઈ, અને ઉપાડીને મારી દીધો છે ફિલ્ડર. બોલ ના નીચે હતા પણ દૂર રહી ગયા અને 1 બાઉન્સ. બાઉન્ડ્રીના પાર 4 રન.